છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નગર ખાતે આજે એક માનવ કલ્યાણકારી પહેલનો પ્રારંભ થયો। બોડેલી નગર ખાતે નર્મદા મુખ્ય કેનાલની બાજુમાં આવેલા નયન રમ્ય ફાર્મ હાઉસ ખાતે શારદાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાશ્રમ મારું ઘર શાંતિનું ધામનો આજે પ્રારંભ કરવામાં આવ્યો। આ માનવ કલ્યાણકારી કાર્યનો શુભારંભ ટ્રસ્ટના ડાયરેક્ટર રાજેશકુમાર મુકુંદલાલ શાહ, તેમના ધર્મપત્ની પલ્લવિકાબેન તથા સુપુત્ર અતિત શાહ દ્વારા ખૂબ જ સાદગીપૂર્વક કરવામાં આવ્યો। ટ્રસ્ટ દ્વારા અગાઉથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, પરંતુ સમાજમાં ઘણા એવા લોકો છે કે જેઓ વિવિધ કારણોસર રહેવાની તકલીફોનો સામનો કરી રહ્યા છે અને વૃદ્ધાવસ્થામાં શાંતિપૂર્ણ જીવન જીવવા માટે આશ્રયની જરૂર છે। એવા જરૂરિયાતમંદ માટે નિઃશુલ્ક રહેણાંક સુવિધા ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી આ વૃદ્ધાશ્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આઈડિયલી વૃદ્ધાશ્રમોની જરૂર ન પડે તેવી સમાજ વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આવી માનવ સેવા પણ જરૂરી બની છે। અહીં રહેવા આવનાર કોઈપણ વ્યક્તિની કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં। આશ્રમમાં સવારે ચા નાસ્તો, બપોરનું ભોજન, બપોરે ચા તેમજ રાત્રિ ભોજનની સંપૂર્ણ અને સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે। આ પ્રસંગે સંસ્થાના માર્ગદર્શક અને વ્યવસ્થાપક અશ્વિન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું કે સંસ્થાનું નામ મારું ઘર શાંતિનું ધામ એટલા માટે રાખવામાં આવ્યું છે કે અહીં રહેતા વૃદ્ધોને મનની શાંતિ મળે અને તન તંદુરસ્ત રહે। પવિત્ર નર્મદાના નીર નર્મદા મુખ્ય નહેરમાં વહેતા હોય એવી શાંતિપૂર્ણ જગ્યાએ આ સંસ્થા સ્થપાઈ છે। ટ્રસ્ટ દ્વારા સમાજને નમ્ર અપીલ કરવામાં આવી છે કે જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા ધ્યાનમાં હોય, તેમને આશ્રયની જરૂર હોય તો સંસ્થાનો સંપર્ક કરવો, તેમની સન્માનપૂર્વક વ્યવસ્થા કરવામાં આવશે। રિપોર્ટર તોશીફ ખત્રી। આજ રોજ બોડેલી મુકામે વૃદ્ધાશ્રમનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। મારી મધરનું નામ શારદાબા છે। એમના શારદાબાના નામે ચેરિટેબલ ટ્રસ્ટના નામે મારું ઘર શાંતિનું ધામ એ નામે વૃદ્ધાશ્રમ શરૂ કરવા જઈ રહ્યા છે। હાલ પૂરતા 2 વ્યક્તિ આવ્યા છે। ઘણા સમયથી ઈચ્છા હતી કંઈક કરીએ, પણ અશ્વિનભાઈ સાહેબના સાથથી, એમના આઈડિયાથી આ મારું ઘર શાંતિનું ધામ નામનો વૃદ્ધાશ્રમ શરૂ કર્યો છે। વધુ વ્યક્તિ લાભ લે એવી મારી ઈચ્છા તો નથી, પણ જે લોકોને જરૂરિયાત હોય એ લોકો આવે તો એ લોકોને મોસ્ટ વેલકમ છે। અમે અમારી બનતી બધી જ સેવા કરીશું। નિઃશુલ્ક ભાવે મૂલ્યે અમે આ લોકોને રાખવાના છે અને એમની સેવા કરવાના છે। તો જેટલા લોકોને જરૂરિયાત હોય એ લોકોએ અશ્વિનભાઈનો અને મારો સંપર્ક કરી જે રીતે તમારાથી કોન્ટેક્ટ થાય એ રીતે કરીને અહીંયા પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે।